અને બ્રહ્માજીની પ્રાર્થનાથી વરાહનો અવતાર થયો. વરાહ ભગવાન એને મારી અને પૃથ્વી લાવે છે બહાર. અને એમની ઘરવાળી ઋષા ભાનુ અને એમની માં દીતી બે પણ રડે છે અને હિરણાકશ્યપુ જ્ઞાન આપે છે. અને હિરણાકશ્યપુના મનમાં વેર બંધાણું કે મારા ભાઈનું વેર હું લઉં. આ એના મનમાં એક નક્કી થયું, વિષ્ણુ જોડે હું વેર બાંધું. અને એના માટે હિરણાકશ્યપુ પોતે તપ કરવા જાય છે. કારણ કે માણસ તપ કરીને બળિયા થાય. આપણે જેમ પૈસા કમાઈને માણસ આમાંનું વેર લે, ઓળખાણથી, સાધનોથી. અને પહેલાના માણસો તપ કરે ને એટલે એને આશીર્વાદ બહુ મળતા. અને તપથી માણસ વચન સિદ્ધ બને છે, એના સંકલ્પ બધા સિદ્ધ થાય છે. હિરણાકશ્યપુ પોતે તપ કરવા જાય છે. એની પત્ની હતી કયાધ્રુ. એને પોતે કહે છે કે હું તપ કરવા જાઉં છું, ક્યારે પાછા આવું છું? કે હું તો અઠવાડિયામાં આવું, મહિને આવું ને વર્ષો પછી આવું. જ્યારે ભગવાન પ્રસન્ન થશે ને મને વરદાન ન આપે ત્યાં હું નહીં આવું. અને પોતે તપ કરવા માટે નીકળી જાય છે. હવે તપ કરવા જાય છે ને ત્યાં એમને ભગવાનને ચિંતા થવા મળી આ બાજુ, કે આ જો દેવતા તપ કરશે, પેલા દાનવો, તો દેવતાઓને હેરાન કરશે. એટલે ભગવાન પોતે બૃહસ્પતિને કહે છે, મંડલાસર પર્વતની ગુફામાં તપ કરવા જાય. બૃહસ્પતિને ભગવાન કહે છે, આ ભાગવતમાં કથા નથી આવતી પણ વાયુ પુરાણમાં આવી એક કથા આવે છે. બૃહસ્પતિને કહે છે કે તમે આને તપની અંદર જાઓ, તપ કરવા બેઠો છે ને પોપટનું રૂપ લઈને જાઓ અને નારાયણ નારાયણ એવું તમારે બોલવું. હવે નારાયણ જોડે તો હિરણાકશ્યપુને વેર હતું. અને બૃહસ્પતિ પોતે ભગવાનના આદેશથી એક ગુફામાં બેસી જાય છે ને હિરણાકશ્યપુ તપ કરવા બેસે છે. અને પોપટ બોલે છે નારાયણ નારાયણ. પેલા શું, આ તો અપશુકન થયા. ભગવાનનું નામ તો સુકન વાળું કહેવાય, પણ આસુરી બુદ્ધિ નહોતો કે મારા દુશ્મનનું નામ અહીંયા કોણ બોલે, જેને મારવા તું તપ કરવા આવ્યો છું. અને અહીંયા એનું ભજન થાય છે, ઘરે પાછો આવ્યો કે આ મુહૂર્ત નથી સારું. એની પત્ની કયાધ્રુ કે કેમ પાછા આવી ગયા, તમને વરદાન મળી ગયા, ભગવાન પ્રસન્ન થઈ ગયા એટલી વારમાં? કે ના, અપશુકન થયા. કે હું અપશુકન થયા? કે તપ કરવા બેઠો ને નારાયણ 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 એવું અવાજ આવવા મળ્યો. એની ઘરવાળી પણ સંસ્કારી હતી. એને શું કે હવે આને નારાયણનું નામ મારે ઘણી વાર લેવડાવવું છે. 108 વાર લેવડાવ્યું. કે પોપટ એવું બોલે નહીં. હું બોલ્યો? કે નારાયણ નારાયણ બોલતો હતો. બીજી વાર બોલાવડાવ્યું. અને એની પત્ની એની ખુશાલી કરે છે. એટલે ખુશાલી માણસ કરો ને તો બધી પેટમાં વાત કાઢ્યા કરે. 3 વાર બોલાવો ને તો એને વાંધો ન આવે. એટલે ફરીને પૂછ્યું કે આવું ત્યાં કોણ બોલતું છે? કઈક બીજું હશે. કે ના, નારાયણ નારાયણ જ હતું. આમ ઉલટ સુલટાવીને 108 વાર ભગવાનનું નામ બોલાવડાવ્યું. હિરણાકશ્યપુની કાંઈક બુદ્ધિ સારી થાય એટલે. ત્યાર પછી હિરણાકશ્યપુ પાછો તપ કરવા જાય છે. અને પગના અંગૂઠા ઉપર 10,000 વર્ષ સુધી તપ કરે છે. આખી ત્રિલોકી ધગવા મળી. તપનો પ્રભાવ એવો હોય ને કે દેવતાઓ પણ ગભરાવા મળ્યા. અને આ બાજુ બ્રહ્મા આવ્યા. એના શરીર ઉપર તો રાફડો થઈ ગયો હતો. પોતે એને શરીરનું ભાન નહોતું રહ્યું, એવું ઉગ્ર તપ કર્યું હિરણાકશ્યપુએ. બ્રહ્માજી આવીને એને પાણીની અંજલી છાંટે છે અને એને હલાવે છે રાફડો ખોલીને. અને બ્રહ્માજીને જોયા અને વરદાન માગે છે. બ્રહ્માજી રાજી થઈને કહે છે કે વરદાન માગ, તારું તપ એવું છે. અને આપણે જાણીએ છીએ કે પ્રસિદ્ધ કે વરદાનો એની એવા માગ્યા. ભગવાન છે ને દરેકની બુદ્ધિના પહેરતા છે દાતા. એક જ વરદાન એને માગવાનું હતું, કોઈથી મરું નહીં. પણ ભગવાન બધો રસ્તો રાખે. એને એવું માગ્યું કે મનુષ્ય ન મરું, પશુથી ન મરું, પછી આકાશમાં ન મરું, પૃથ્વી પર મૃત્યુ ન થાય મારું, ઘરમાં નહીં, બારે નહીં, લોઢાથી નહીં, લાકડાથી નહીં, દિવસે નહીં, રાત્રે નહીં. એવું બધું માગ્યા કરતા એક માગ્યું હોત તો કશેથી મરું નહીં.
અને બ્રહ્માએ તથાસ્તુ કીધું. ત્યાર પછી પોતે ઘરે આવે છે અને સીધો જ ગદા લઈને સ્વર્ગમાં પહોંચી જાય છે. સીધો જ માણસ દાઢમાં હતું ને અને એક ગદા એવી સ્વર્ગમાં ઠપકારે છે ને બધા દેવતાઓ ખળભળી ગયા. ઇન્દ્ર તો ભાગી જ ગયો આને જોઈને અને એના સિંહાસન ઉપર હિરણાકશ્યપ બેસી ગયો. બધા કર્મકાંડ બંધ કરાવી દીધા, દાન પુણ્ય બંધ કરાવી દીધા, કોઈને ભગવાનનું ભજન કરવાનું નહીં. હું જ ભગવાન તમારો. પાતાળ લોકમાં રાજ કરવા જાય છે પાછો. ત્રિલોકીનો રાજા બની ગયો હિરણાકશ્યપ. આ બાજુ હિરણાકશ્યપ તપ કરવા જાય છે ને ત્યારે ઇન્દ્ર રાજા તપ કરતો હતો ત્યારે ઇન્દ્ર પોતે આના ઘરમાં આવે છે હિરણાકશ્યપના. અને એની ઘરવાળી કયા ધ્રુવને ઉપાડી જાય છે બળજબરીથી અને આને પતાવી જ દઉં કે છે. કારણ કે પેલો તપ કરવા ગયો છે ને. આમ તો દેવતાઓ ને દાનવો છે ને એ સગા ભાઈઓ જ છે. એનો બાપ એક છે કશ્યપ ઋષિ, દિતિના દેવતાઓ અને અદિતિના દેવતાઓ અને દિતિના દાનવો. કશ્યપ મુનિની જ બે પ્રજા છે. પણ આ હિરણાકશ્યપુ ને હિરણાક્ષ એમાંથી થયા કે દિતિ સંધ્યા કાળે ઋષિને કીધું કે મારો સંગ કરો. આપણે કથા કરી ગયા હિરણાક્ષના આખ્યાનમાં. સંધ્યા કાળે સમય સારો નથી અને છતાંય કામ વિહવળ થઈ ગઈ હતી અને ઋષિનું વસ્ત્ર ખેંચવા મળી અને ઋષિ એનો સંભોગ કર્યો. એમાંથી એને 2 બાળક જન્મ્યા. 100 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા. 100 વર્ષ સુધી. આ તો આપણે કલ્પના, માણસ 9 મહિના 100 મહિના અને જેવા જન્મા ને એવા રોજ એક હાથ વધે કે છે. રોજ એક હાથ વધે એટલે કપડા રોજ બદલવા પડે. પછી એક હાથ વધી જાય કેટલા ઘરે બદલવું પડે અઠવાડિયે. માણસ ઊંચો પણ એ લોભનો અવતાર હતા. ભગવાન લોભને મારવા હાટુ 2 અવતાર લીધા છે. લોભને થોભ નથી હોતો, એનો કઈ કંટ્રોલ જ ના હોય. કામને મારવા 1 અવતાર લીધો છે, રાવણ અને કુંભકર્ણને. અને ક્રોધને મારવા કૃષ્ણ 1 વાર જ જન્મ, દંત વક્ર શિશુપાળ. પણ આના માટે 2 અવતાર લીધા, વરાહ અવતાર અને નરસિંહ અવતાર. 2 અવતાર લેવાના ભગવાન. હવે આ બાજુ તો હિરણાક્ષની પત્નીને ઇન્દ્ર લઈને જાય છે ને નારદજી હામાં મળ્યા કે ક્યાં લઈ જશે સ્ત્રીને બળજબરીથી, આના પેટમાં તો બાળક છે, કે બાળકને મારી નાખવું કે છે. કારણ કે એનો ધણી નથી ને ઇન્દ્રને, પછી સ્ત્રી તો શું કરે અબળા. નારદજી કે આ બાળકને મારનાર ત્રિલોકીમાં કોઈ જન્મ્યો જ નથી કે તું છોડી દે આને. અને આ બાળક તો એવો ભક્ત થવાનો છે અને આખી દુનિયાને પ્રેરણાઓ આપશે. માટે તું મારીશ નહીં, બાળ હત્યા થશે, તારો નાશ થઈ જશે, મારીશ. ઇન્દ્ર એને મૂકી દે છે અને સ્ત્રી છે ગભરાઈ ગયેલી છે. નારદજીના આશ્રયમાં રહે છે કયા ધ્રુવ, હિરણાકશ્યપુની ઘરવાળી. નારદજી રોજ કથા સંભળાવે છે એમને. પેલો આવ્યો પછી એના ઘરે જતા રહ્યા, પણ નારદજી પ્રહલાદજીને પેટમાં હતો ને રક્ષા કરી છે. ત્યાર પછી હિરણાકશ્યપુ તો ઘરે આવી અને સીધો વિષ્ણુને હોધવા ઉપડી ગયો. અને પ્રહલાદજીનો બાળક ત્યાં જન્મી ચૂક્યો છે એમને, એને સ્કૂલમાં બેહાર્યો. એમના ગુરુ અસુરોના ગુરુ શુક્રાચાર્ય અને દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ છે. શુક્રાચાર્યના 2 દીકરા હતા, સંડ અને અમરક. એ 2 ને સંડ અને અમરક, એ 2 ભાઈઓ હતા સગા. શુક્રાચાર્યના દીકરા એને કહે છે કે તમે આને ભણાવો, એવું ભણાવો કે હું જ ભગવાન છું. ભગવાનનું નામ નિશાન આવવું ન જોઈએ આપણે ત્યાં. અને કલ્પના નહોતી કે આવશે, પણ પ્રહલાદજી તો બધું ભણીને આવ્યા હતા. અને હિરણાકશ્યપુ બધે હોધવા નીકળ્યો ભગવાનને. ક્યાંય ભગવાન તો હાથમાં આવ્યા નહીં. ને પાછો ઘરે આવે છે ને પ્રહલાદજીને જોયો ને ખોળામાં બેહાર્યો. 4 દીકરા હતા હિરણાકશ્યપુને. પ્રહલાદજી નાના હતા. નાના દીકરા પર માણસને સેજે હેત હોય. પ્રહલાદને પૂછે છે કે તને વાલું શું છે? સીધો જ પ્રશ્ન પૂછો. આ જગતમાં તને શું કરવા જેવું લાગે છે? પ્રહલાદજી નીડર છે. એ કે છે વાલા તો વિષ્ણુ સિવાય કોણ હોય કે છે આપણને. અને કે છે જગતમાં કરવા જેવું હોય તો પિતાજી એક જ કરવા જેવું છે કે આ બધું તમામ છોડીને ભગવાનનો આશરો કરવા જેવો છે.
અને ખોળામાં હતો ને સીધો જ હિરણ્યકશ્યપ કોઈ જમીન ઉપર પછાડી નાખ્યો એને, પેલો ઘાસનો પૂળો નાખે ને એમ માટલું ફોડે એમ, બધા એને લેવા દોડ્યા. હાવ નાનો બાળક છે. અને પેલા બે ને કીધું કે આને શું ભણાવો છો તમે, કે આને અવિદ્યા કેમ ભણાવો છો? પ્રહલાદજી અમારા એક ચંદનનો વૃક્ષ અમારું કુટુંબ છે, એમાં એક બાવળિયો ઉગ્યો છે કે હવે આ બાવળિયામાં ચંદન એવું અવળું સમજે છે. માણસ એવું જ કે ને કોક આમ બહુ ભગત થાય કે આ બગડી ગયો, પેલા હારો હતો બિચારો, હવે આમ થઈ ગયો. લોકો અવળું સમજે ભગત ને. અને ત્યાર પછી હિરણ્યકશ્યપ તો વિષ્ણુને શોધવા બધી બાજુ દોડે છે. પ્રહલાદજીને ભણવા બેસાડ્યા બીજી વાર. ભગવાન વિચાર કર્યો કે આ મને ગમે નથી શોધી કાઢવાનો છે, પણ એવી જગ્યાએ હું હંતાવું કે એને જડું જ નહીં. ભગવાન એના હૃદયમાં બેસી ગયા. કારણ કે મનુષ્ય કોઈ હૃદયમાં હોદતા નથી, બારે જ હોદે છે. જાત્રા કરવા જાય ભગવાન હોદવા જ જાવ છો ને, કે ફરવા ઓછા જઈએ આપણે. હરિદ્વારમાં ભગવાન મળે, કે તિરુપતિમાં જાય, કે કાશી જાય. કાશી કે દ્વારકા દોડે જોગની ઝૂકતે ને જાણી નહીં. ભગવાન હૃદયમાં બેઠા. હૃદયમાં, દરેકના હૃદયમાં ભગવાન છે જ. અને આપણે માનીએ છીએ પણ સમજતા નથી, ખાલી માનની છે એમ. પાપ કરી ત્યારે વિચાર આવે કે મારા હૃદયમાં ભગવાન છે. કોકને હેરાન કરીએ, કોકને દુખી કરીએ, કોકનું લઈ લઈએ, કોકના વિશે ખોટો ભાવ થાય ત્યારે આપણે વિચાર આવે કે આના હૃદયમાં ભગવાન છે. અનુભૂતિ નથી થતી. જો આપણને મનમાં નક્કી થઈ ગયું ભાઈ નાગને અડાય નહીં, અડીએ એટલો આપણે મરી જાય, કડે, એ નક્કી થઈ ગયું મનમાં. એવું ભગવાનનું થયું છે. બોલી છે એ પાછા નાગનું બોલી છે કે ભાઈ કડે તો ઝેર ચડે. તો ભગવાન હવના હૃદયમાં એવું બોલી છે કે આપણા હૃદયમાં ભગવાન છે, પણ પેલા જેવું નક્કી થયું છે. નાગ સપનામાં આવ્યો હોય તો ખાલી સપનામાં, ખાટલામાં જ ઉછળીને હેઠા પડે માણસ. ઊંઘમાં આવ્યો હોય તોય પાકું થઈ ગયું આપણને. ભગવાન હવના હૃદયમાં, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ના ભાષે રે. એક શેઠ હતા ને, મુંબઈ જતા હશે, 10,000 રૂપિયા હતા જોડે, અને 2 ગઠિયા છેડ્યા. ગઠિયાને ગંધ આવી જ જાય કોક ને હું માલ છે. અને સામે બાકડે જ બેઠા. અને શેઠ એવા ને બિચારા ઉંમર વાળા, એટલે કઈક સફરજન લેવા હોય તો આખું પાકીટ કાઢે. એવું નહીં કે ભાઈ ખિસ્સામાં થોડુંક જુદું રાખવું જોઈએ. યોગી બાપા છે ને સ્પેશિયલ ટ્રેન લઈને ગયેલા, અને જગન્નાથપુરી ની અંદર આપણા સૌરાષ્ટ્રના એક દાદા હતા, મતલબ વલભીપુર ના જ હતા. અને પાકીટ કાઢ્યું, અને મારી પાસે પૈસા ઘણા હતા, કારણ કે સ્પેશિયલ ટ્રેનમાં મોટી જાત્રા હોય ને કંઈક લેવા, અને બજાર વચ્ચે પાકીટ ખોલ્યું. અને બધા પંડાઓ હોય ને, બ્રાહ્મણો બધા ફરતા હોય ને કર્મકાંડ ને, અને જોઈ ગયા કોક. એ બાપા પછી જડ્યા જ નથી આજની તારીખ સુધી. 2 દાડા સુધી યોગી બાપાએ ટ્રેન ને રોકી ના. એ ક્યાં ગયા ભગવાન જાણે. પૈસા તો ગયા પણ બાપાને પતાવી દીધા. તો બધું બહુ વાંચવું પડે. એટલે શેઠ ની સામે નજર હતી પેલાની. શેઠ પોતે પાકીટ છે ને, એ પેલા બાથરૂમમાં ગાઘા પાછા ઉતરે ને, ગઠિયા એના ઓશિકા હેઠે મૂકી દીધું. ગઠિયાની પથારી હોય ને સામે બાકડે. ટ્રેનમાં તો લાંબી મુસાફરીમાં લોકો હોઈ જતા હોય ચાદર પાછળ. અને શેઠ પછી બાથરૂમમાં એને જવું હતું. એ ગયા હેઠે ઉતરે, પેલા આખું શેઠ નું બધું ફેંદી નાખ્યું, બેગ આખી બધું, પણ કાંઈ મળે નહીં. શેઠ શાંતિથી હોઈ ગયા. પછી કાંઈ એને બેગ જેવું નતું નહીં. જેવું મુંબઈ આવ્યો ને એવું પેલાની ઓશિકોનો ખૂણો ઊંચો કરીને પાકીટ લઈને ઉતરી ગયા. કારણ કે માણસ છે ને પોતાને નથી જોતો, બહાર જ જોવે છે બધું. હિરણ્યકશ્યપુની જેમ બહાર સંશોધન બધું કરે છે. ફોરેનની સંસ્કૃતિ બહારનું સંશોધન કરે, આપણા હિન્દુસ્તાન ભારતની સંસ્કૃતિ અંદરનું શોધે છે. શાંતિ અંદર રહેલી છે. એટલે પરમાત્મા અંદર બેઠા છે. હિરણ્યકશ્યપુને આ પણ જ્ઞાન નથી. એ તો બધે બહાર શોધવા નીકળ્યો. ભગવાન એના હૃદયમાં બેહી ગયા છે. ત્યાર પછી પાછો હિરણ્યકશ્યપુ, પ્રહલાદજી થોડાક મોટા થયા, ઘરે આવે છે અને પ્રહલાદજીને બોલાવે છે, શું ભણ્યો? કારણ કે આપણે પૂછીને છોકરાને, એટલે ભગવાન પોતે ઓલા એને પૂછે છે કે તું શું ભણ્યો છો? શું એને કહે છે? 9 પ્રકારની ભક્તિ ભણ્યો છું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, અર્ચનમ પાદ સેવનમ, સખ્યમ દાસ્યમ આત્મનિવેદનમ,
હું 9 પ્રકારની ભક્તિ ભણ્યો છું. અને પેલાને એકદમ લોહી ઉકળ્યું પાછું. અને પેલા બે ને મારે છે પાછા, ગુરુના દીકરાઓને આવું ભણાવો છો તમે, કે અમે તો હરખું પણ આ ભણતો નથી. સ્કૂલની અંદર બાળકોને પણ ભેગા કરીને રિસેસમાં ધૂન શરૂ કરી દે નારાયણ. એને પણ સમજાવે છે કે છોકરાઓ, વિષયમાં ક્યાંય સુખ નથી, તમે ભગવાન ભજો. આપણે ઋષભદેવ ભગવાન એના દીકરાને કહેતા ને, ઋષભદેવ ભગવાનનું આખ્યાન આપણે સાંભળ્યું કે એના છોકરાને બહુ જ સમજાવતા કે જગતમાં ક્યાંય સુખ નથી, તમે વિષયોમાં બંધાતા નહીં, મોટા પુરુષની સેવા કરી અને જીવન સાર્થક કરી લેજો. નાયમ દેહો દેહ ભાવ જાંદ્ર લોકે, આપણે કે મનુષ્ય દેહ દુર્લભ છે. આ બાળકોને પહેલાજી સમજાવે છે કે વિષયોમાંથી વૈરાગ પામો તમે, અને આત્માનું કોઈ હગું નથી પરમાત્મા સિવાય. બાળકો પ્રહલાદજીને કહે છે કે પ્રહલાદજી તું નાનો છો અને તને જ્ઞાન ક્યાંથી આવી ગયું? હાવ એટલું મોટું જ્ઞાન જે ઋષિ મુનિઓને ન હોય એવું જ્ઞાન તારામાં ક્યાંથી આવ્યું? પ્રહલાદજી કહે છે કે મારી માં છે ને નારદજીના આશ્રમમાં રહેતી, ત્યારે હું એના પેટમાં હતો, અને મારી માં છે ને એ કથા રોજ સાંભળતી ને, એને ઘણી વાર ઝોલા આવી જતા, પણ હું બધી કથા સાંભળતો. એ જ્ઞાન મને છે. જો બાળક, આપણને એવું જ્ઞાન નથી કે બાળક અંદર પેટમાં રહીને આ સંસ્કાર મેળવે છે. અભિમાન્યુ પણ જો પેટમાં રહીને કોઠા યુદ્ધ જાણ્યું છે. સુખદેવજી પણ 12 વર્ષ વાટિકાજીના પેટમાં રહ્યા, વ્યાસ ભગવાનના પત્નીમાં એની જ્ઞાન મેળવ્યું છે. અષ્ટાવક્ર ઋષિ પણ કહોડ ઋષિના દીકરા હતા, એની માના પેટમાં રહીને શાસ્ત્ર વિદ્યા ભણ્યા છે. અને એનો બાપ શ્લોક બોલતો હતો ને, પેટમાં રહીને બોલ્યો કે આ ભૂલ થાય છે અરથમાં. એના બાપને ક્રોધ આવ્યો કે હજી જન્મો નથી, મારી ભૂલ કાઢે છે, 8 અંગે વાંકો થઈ જાય. જન્મા પેલા દીકરાને શ્રાપ આપ્યો, એટલે અષ્ટાવક્ર ઋષિ એને કહેતા, 8 અંગે વાંકા થઈ ગયેલા. બીજું નામ એનું પંચિક ઋષિ હતું. જનક રાજાના ગુરુ ઈ થયા. સુખદેવજીના ગુરુ કોણ હતા? જનક રાજા. ભારતની અંદર જેટલા ઋષિ મુનિઓ પરમહંસો થઈ ગયા, બધાના ગુરુ સુખદેવજી કહેવાય છે. અને સુખદેવજીના ગુરુ એક રાધા, રાજા ગુરુ છો, કેવું મન હશે એનું, મોટા યોગેશ્વર જેવું. અને રાજાના ગુરુ પણ અષ્ટાવક્ર ઋષિ થયા. એટલે અષ્ટાવક્ર ઋષિ પણ પેટમાં રહીને વિદ્યા ભણ્યા હતા. તો માના પેટમાં બાળક જે હોય ને, એવું આજે પણ માનસ શાસ્ત્રીઓ એવું કહે છે કે બાળક જે 2 વર્ષમાં શીખે છે ને, 2 વર્ષનો થાય ક્યાં સુધીમાં, એવું આખી જિંદગીમાં શીખતો નથી. તમને થાય બોલતાય શીખ્યો નથી, પણ અંદર બધું રેકોર્ડિંગ થાય છે. તમારી ક્રિયાઓ જોવે, તમારા શબ્દો સંભળાય. આપણા એક નવસારીમાં સુરેશભાઈ છે ને, જેનો છોકરો જન્મ્યો ને, એવો પ્રમુખ સ્વામીનો પહેલો ફોટો દેખાડ્યો, આંખો ખોલે ને પહેલો, કે તું બીજું જગતમાં જો, પેલા આ ફોટો પાડી લે અંદર, મોટા સંતનો. એટલે માણસ બાળક, અને ડોક્ટર સ્વામી કે જન્મીનાથી પૂજા આપો. બાળક કેમ પૂજા કરે? માળાથી રમે. આ તો પેલી રમવાની બંદૂકડી લાવે ખોટી, પછી તમારી ઉપર જ ફેરવે ને પછી સાધન એવા લાવે, લાઇટર એવા, રિવોલ્વર જેવા. છોકરો આમ તો બધું જોયા કરે ઘરમાં, પણ એને રમકડા, એને નાનપણમાં છે, એને પ્રદક્ષિણા કરે, એને ચાંદલો કરે. ઘણા આપણા સત્સંગીના બાળકો હોય છે બિચારા, નાના નાના હોય ને, કપાળમાં તિલક ચાંદલા કરે, એને આરતી આમ લેવડાવે, એને પગે લગાડે, સંતોના પગમાં માથું અડાડે, એને ભગવાનના ફોટા દેખાડે, નાના નાના બાળકોને. તો બાળકમાંથી આ બધા સંસ્કારો આવે છે. પ્રહલાદજી પણ એવા સંસ્કારો ગર્ભવાસમાંથી શીખ્યા છે. અને પ્રહલાદજી બાળકોને આ બધી વાતો ખૂબ કરે છે કે ભગવાનની ભક્તિ કરવા જેવી છે. 9 પ્રકારની ભક્તિ કીધી. ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરો છે. ભવસાગરમાં ઉગરવાનો આરો હોય તો કોણ છે? ભગવાનની ભક્તિ છે. અર્વ ખર્વ અરુ ધન મિલે ઉદય અસ્તમે રાજ, તુલસી હરી ભક્તિ વિના સબે નરક કો સ્વાદ. માણસ આગળ અર્વ ખર્વ ને નિખર્વ એટલે એકડા ઉપરના 10 મીંડા થાય ને, અબજ ઉપરના આંકડા છે. એટલી વ્યક્તિ આગળ સંપત્તિ હોય અને સૂર્ય ઉગયનાથી અસ્ત થાય ક્યાં સુધીનું સામ્રાજ્ય હોય, પણ જો ભગવાનની ભક્તિ નથી તો એ નરકનો સાજ ભેગો કર્યો છે. ભાગવતની અંદર એક કથા એવી આવે, જે વ્યક્તિ ભગવાનની કથા નથી સાંભળતો,
ઉંદરડાના દર હોય ને એવા એના કાન છે, અને કાચના ટુકડા હોય ને એવી આંખો છે એની, પગ એના થાંભલા જેવા છે, માથું એનું કડવા તુંબડા જેવું છે, નમ્યું નથી. તો આવા બધા અવયવોનું ગણાયું છે એમની. તો મનુષ્ય દેહનો જીવવાનો લાભ જ આ છે કે ભગવાનની આપણે ભક્તિ કરવી જોઈએ. ભક્તિ તો ઘણા બધા કરે છે, પણ ભક્તિમાં પછી ભેળસેળ ન થઈ જાય. આપણે પહેલા દાડે જોયું છે ને, ભક્તિના દીકરા જ્ઞાન અને વૈરાગ ગઢા થઈ ગયા ને એની માં જુવાન રહી, એટલે માણસની અંદર વિલાસો આવી જાય. આજે ભજન મંડળ હોય, આ હોય, એક ગામમાં ભજન મંડળ ભક્તિ કરવા ગયું, આખી રાત ગાય, આપણે તો શ્રદ્ધા નો રહે. અને પછી હાજે ઘરે જવાનો, બાર ગામ બધે ભજન મંડળ ફિક્સ હોય, અમુક સભ્યો ભેગું જ રાખે બધું સાધન. અને ઘરે જતા જતા એક ભાઈ નું ખેતર હશે ને, બધો છાહટીયો વાઢેલો તૈયાર હશે, બાટો બધા કે ઘરે ગાયું છે, ભેંસું છે, બળદ છે ને આખી રાત ઉજાગરો છે. સવારમાં કોણ 4 વાગે નીણ લેવા જાય? ભારા બાંધી લીધા. હવે 20 જણા હોય અને બધા બરાબર ભારા બાંધે. 1 વીઘાનું ખેતર ખાલી કર્યું ને સવારમાં પેલા પટેલ આવ્યા કે હા 1 વીઘાનું બાટું કોણ લઈ ગયું? ગાડાના શીલા નથી, કઈ ટ્રેક્ટરના નથી, અને વાજા પેટી દોકડ ને મંજીરેની ઠેલી પડ્યા રહેલા. કારણ કે એ તો હૈયારા હોય ને, હવનો ભારા લઈને હવ જતા ખબર ન રહી. અને વાજા પેટી પર લખ્યું હોય ફલાણું ગામ ને ફલાણી ભજન મંડળી, ધોળા અક્ષરે લખ્યું હોય મોટા. અને આ પટેલ છે ને સીધા પોલીસ સ્ટેશને ગયા, તમે આવો ખેતરમાં અને જો આ એમને બધું પડ્યું છે, અને મારું એટલું ઘાસ લઈ ગયા છે. અને પોલીસો ગામમાં જઈને સરપંચ ને મળ્યા, ભાઈ ભજન મંડળી તમારા ગામમાં છે કે? સાહેબ બેહારવાના જ ભજન. કે અમારા દાદાને ભજન બેહારવાના, હાલો હું તમને લઈ જાઉં કે છે. પોલીસ સાહેબ આવે ને, પીએસઆઈ એટલે પેલા ભેગા થાય. પેલા તો ઘાસ નાખીને હોડ ખેંચીને હોઈ ગયેલા, રાતના ઉજાગરા હતા. અને પોલીસે સીધા દંડા માર્યા, જાગો, આખી રાત ભજન ગાયા ને ભગવાન દર્શન દેવા આવ્યા. ચાલો હવે ફળ આપે તમને. મન હવા દે માળા ફેરવે ને ગળા હવા દે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. આવી ભક્તિ તો બધા દુનિયામાં કરે જ છે. નાચના કૂદના, ઢોલકો ટીપના, રાંડિયા ખેલકી ભક્તિ નહીં. કબીરદાસ કહે છે ભગવાનમાં એને ચિત્ત લાગે, એક તાર ભગવાનમાં થઈ જાય. કહે કબીર તબ ભક્તિ પાઈ. ભક્તિનું વ્યાખ્યા જે છે કે ભગવાનમાં. નરસિંહ મહેતાને હાથ મળી ગયો, કબીર નો રહી. મીરાબાઈ ભક્તિ કરતા, નરસિંહ મહેતા કીર્તન કરતા, ભગવાન આવતા. આ તો માણસ આજે ભક્તિ બધી ઘણી કરે. પ્રહલાદ જેવી શુદ્ધ ભક્તિ બાળકોને સમજાવે છે. ત્યાર પછી પ્રહલાદજીને એનો બાપ છે ને કોટડીમાં પૂરી દે છે. એક નાની કોટડીમાં કે છે મરી જાય ને ક્યાં હું તેને ખવડાવવાનું નથી, અને બહાર તાળું મારી દીધું. હવે આ બાજુ વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહે છે કે દરેકનું પોષણ કરો છો તો મારા ભક્તને જમાડ્યો? કે પડી તો કોટડીમાં પૂરી દીધો હિરણ્યકશ્યપુએ, અને હું ખવડાવું એમને? કોટડીમાં પૂરીને તાળું માર્યું છે, અને ચોકીદારો બેહાર્યા છે આગળ. મારે ખવડાવવા કેવી રીતે જવું? જો હિરણ્યકશ્યપુ પ્રહલાદજીને મારી નાખવાના કેટલા ઉપાયો કરે છે. શરૂઆત ક્યાંથી કરી? કોટડીમાં પૂરવાની. લક્ષ્મીજીને ભગવાન કહે છે તું તો ભાઈ સમર્થ છો, સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને પ્રહલાદજીને ગમે તે ઉપાય જમાડ, મારો ભક્ત છે. લક્ષ્મીજી પોતે એકદમ બારીક સ્વરૂપ ધારણ કરીને રૂમમાં જાય છે કોટડીમાં. ત્યાં જઈને મોટું રૂપ ધારણ કર્યું. પ્રહલાદજીને જાત જાતના પકવાનો જમાડે છે. અને આ બાજુ ચોકીદારને ખબર પડી કોક ખવડાવતું લાગે છે પ્રહલાદજીને, કઈક સ્મેલ આવી છે મીઠાઈની. અને તાળું ખોલ્યું કે લક્ષ્મીજી અલોપ થઈ ગયા. પ્રહલાદજી ખાતા હતા કે કોણ ખવડાવી ગયું? હિરણ્યકશ્યપુ પછી એને પાછો પ્રહલાદને બહાર કાઢે છે, અને ઉકળતા તેલમાં કે છે, ઉકાળેલું તેલ મોટી કડાઈ ભરી લે. આપણે પેલો રહ કરે ને શેરડીનો ગોળ બનાવવા, એવી મોટી કડાઈ ઉકાળીને તેલ ઉકળે, પ્રહલાદજીને અંદર નાખ્યો ઉચકી. રે માણસ આપણે પૂરી તળતા 2 છાંટા ઉડે ને તો ફૂલી જાય છે. કે હાણસી છટકી હોય ને તો પગ ઉપર આવે. ઘણી વાર પગ આપડા એ થઈ જાય. હાણસી ઘણા એવી રાખે, 2 રૂપિયા હાણસી હરકી ન રાખે, 500 રૂપિયા દવા કરાવે. પછી આમ થાય અમારે ઘણા ઘરે પ્રશ્ન થાય રસોઈ કરવા દે. તો ઉકળતા તેલમાં નાખ્યો પ્રહલાદજી. પ્રહલાદજી પાણીમાં તરે ને એમ તરવા મળ્યો.
તેલમાં માણસ ને તરી નો એક, ઠંડુ તેલ હોય ને તેલમાં બુડી જાય માણસ, તરી નો એક, વજન વાળું તેલ હોય. પ્રહલાદજી તરે છે અને હસે ને ભગવાનનું નામ બોલે છે. હિરણ્યકશિપુ પાછો ખેંચ્યો. પ્રહલાદજીને આનંદ છે ને મારનારને ટેન્શન છે, મરનારને ટેન્શન નથી. પાછું ઘણી વાર મરનારને વધારે ટેન્શન હોય મારવા કરતા. પ્રહલાદજીને કેટલા બધા ઉપાય કરે, મોટા પર્વત ઉપર લઈ ગયા, ત્યાંથી હેઠો નાખ્યો, કશું છું નહીં, ફેક્સર જ ન ચુકાય, કશું વાગ્યું જ નહીં. હિરણ્યકશિપુ પૂછે તને કોણ બચાવે? કે મારવા વાળા કરતા બચાવ વાળા બહુ મોટા હોય છે, તું તો 2 હાથ વાળો છે ને બચાવ વાળા 1000 હાથ વાળા છે. ઘણા બધા ઉપાય એને કરે છે. પછી ઝેર આપે છે. પ્રહલાદજી ઝેર ખાઈ જાય, કશું ન છું. હાથી હેઠે કસડાવે છે તોય કઈ નતું, હાથી પગ મૂક્યો તોય કશું ન છું. એનો જીવ દેહ જીવ જેવો કરી નાખ્યો. જેમ જીવનો નાશ ન થાય ને, કેટલી ભગવાન રક્ષાઓ કરે. જુઓ તમે મહાભારતનું યુદ્ધ તમે જુઓ તો એમાં ભગવાને કેટલી રક્ષાઓ કરી છે. અભિમન્યુનો નાશ કર્યો જ્યારે જયદ્રથે, અને અર્જુનને એટલું બધું લાગી આવ્યું. અર્જુન જેટલો જ બળ્યો હતો અભિમન્યુ, અને એટલો હોશિયાર હતો, બધી રીતે તૈયાર હતો. દીકરો એનો પરણાવેલો હતો, ઉત્તરા જોડે એને પરણાવેલો, ને એમાંથી આ પરીક્ષિત થયા. અને અભિમન્યુ 6 કોઠા યુદ્ધ જીતી ગયો, પાર પાડી દેવો હતો, પણ દગો કરીને એને બધા યુ ગોઠવી દીધો કૌરવોએ, અને જયદ્રથ એનું માથું કાપી નાખ્યું. આ વાતની અર્જુનને ખબર પડી તો અર્જુનનું એટલું બધું લોહી ઉકળી ગયું. તો ક્ષત્રિયો હતા કે મારા દીકરાને જેની માર્યો અને કાલ સૂર્ય અસ્ત પહેલા ન મારી નાખું તો અગ્નિ સ્નાન કરી દઈશ. જો ભગવાન પડખે છે ને એટલે બધી રક્ષાઓ થાય છે. જયદ્રથને મારવાની અર્જુનની કોઈ તાકાત જ નહોતી, કારણ કે દ્રોણાચાર્ય સામે જીવતા હતા. જે શસ્ત્ર વિદ્યા શીખવાડનારા ગુરુ જ હતા. એને જીતવા પાંડવોને ભીષ્મ પિતા 3 કલાકમાં પતાવી દે એકલા જ, જે પરશુરામને હરાવી દીધા હતા. પણ કૃષ્ણ ભગવાન પડખે હતા, દગા કરાઈ કરીને માર્યા છે. ભગવાને પ્રતિજ્ઞા તોડીને હાથમાં હથિયાર પણ લીધું છે, કારણ કે આમ ભીષ્મ મારવા મળ્યા ને અર્જુનને અધમોવો કરી નાખ્યો. અને છોકરા અર્જુન ખલાસ થાકી ગયો હતો. અર્જુન ભીષ્મ તો એકદમ બહુ બળિયા હતા, 450 વર્ષના હતા એ વખતે ભીષ્મ. દ્રોણાચાર્ય 350 વર્ષના હતા. પણ કૃષ્ણ ભગવાન પડખે હતા ને, બહુ સહાય કરી, ડગલે પગલે કેટલી બધી રક્ષાઓ કરી છે પાંડવોની. અને કૃષ્ણ ભગવાન કે છે કે અર્જુન તે આ પ્રતિજ્ઞા કરી, ભલા માણસ મને પૂછવું તો જોઈએ, તારે હું તારી પડખે છું, તારો સારથી છું. હવે તું મારો ભક્ત છો ને એટલે તને ઉગારીશ ન કર, તારો કોઈ ઉગરવાનો ઈરા, કારણ કે ભગવાન એટલે ઉગારતા ભગવાને દેહ છોડી દેવો પડે. અર્જુન મરે ને એટલે કૃષ્ણ ભગવાન, કોઈ પણ પાંડવો મરે 5 માંથી 1, ભગવાનની પ્રતિજ્ઞા તો કૃષ્ણ ભગવાન ચાલ્યા જાય દેહ છોડી. એટલે ભગવાનને બીજી રીતે, કારણ કે બધા અસુરોને જે ઘણાને મારવાના હતા, એના કુટુંબ નહીં પતાવવાનું હતું, યાદવાસ્થળી કરવાની હતી આખી. ભારરૂપ જ હતું એનું કુટુંબ બધું. કૃષ્ણનું કુટુંબ બધું આસુરી જ હતું, યાદવો બધા દારૂ પીતા બધા અને હેરાન કરતા. એટલે ભગવાન કૃષ્ણ છે એટલે બધાને પતાવે જ છે. એટલે આ બાજુ જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરીને હવારને બધું યુ ગોઠવાઈ ગયો. કૌરવોને ખબર પડી કે અર્જુને આ પ્રતિજ્ઞા કરી છે. જયદ્રથને છેલ્લે રાખ્યો અને લાખો કૌરવોને આગળ ગોઠવ્યા, મોટા મોટા યોદ્ધાઓને આગળ ગોઠવા. હાન સુધી પતાવવાનું પાછું, સૂર્ય અસ્ત પહેલા જ. હાથમાં આવે કેટલાને મારે, ક્યાં બોમ્બ હતો નાખી દે, બધા મરી જાય. હાથથી લડવાનું, થાકી જાય માણસ. અને દ્રોણાચાર્યને મોખરે રાખ્યા. અને અર્જુનને બધાને જોયા ને, અને સવારનો દિવસ ઉગ્યો ને, અને ખૂનન એવો ચડ્યું ને, એની આમ ગાંડિયું ધનુષ ઉગાડ્યું. કૃષ્ણ કે ઉભો રહે, તું મારી સલાહ તો લે. માણસને 2 રીતે મરાય છે, માનથી મરે છે ને મારથી મરે છે. તું પહોંચી નહીં વળે જલ્દી, તું મૂકી દે ધનુષ હેઠે અને દ્રોણાચાર્યને પગે લાગી અને આશીર્વાદ લઈ આવી જા. ખુશાલી કરજે થોડી, ગુરુ કહેવાય આપણા. અને અર્જુન એકદમ ઉતરી ગયો, લોકો જોઈ રહ્યા, સાષ્ટાંગ દંડવટ કર્યા, પગમાં માથું નમાયું, આશીર્વાદ આપો. દ્રોણાચાર્ય જોઈ રહ્યા કે મને મારવા બાણ લીધું, મને પગે લાગે છે. કે કેમ પગે લાગવા? બસ તમારા કેટલાય ટાઈમ થી દર્શન જ થતા નહોતા શાંતિ લડાઈમાં. કે હું જોઈએ છે? કાંઈ નહીં, બસ તમારા આશીર્વાદ જ જોઈએ. મારે જે કઈ આ ગાંડી ધનુષ છે, તાકાત છે, એ તમારા પ્રતાપે છે. તમે મને શીખો, તમે તો મારા ગુરુ છો, હું તમારો દાસ છું.
દ્રોણાચાર્ય કે કઈ જોઈ કે કાંઈ જોતું નથી, કે જે આગળ નીકળે તારી જોડે આજ નહીં લડવું હોય કે લાગણી થઈ ગઈ ને, મોટું કામ થઈ ગયું ન થઈ ગયું. અને અર્જુન જો ભગવાન રસ્તો બતાવે છો, દ્રોણાચાર્યને મારી ન હોય કે અરે મરતા જ નહોતા, કચ્છર ઘાણ બોલાયો હતો ને કૃષ્ણ ભગવાન કે છે ખોટું બોલો યુધિષ્ઠિર ને કે આ મરી ગયો છે આનો દીકરો અસ્વસ્થતામાં. યુધિષ્ઠિર કે ખોટું બોલવું એ પાપ છે. 1 ફૂટ રથ અધ્ધરે હાલતો યુધિષ્ઠિર નો, સતના આધારે ધર્મનો અવતાર હતા. ખોટું ન બોલવું. ભગવાન કે બોલો અત્યારે જરૂર છે ને પતિ દીધો બધાય બોલ્યા, બહુ ભીહ કરી કૃષ્ણ ભગવાને ત્યારે એટલું બોલ્યા, નરોવા કુંજરવા, હાથી મર્યો કે માણા મર્યો, કાંઈક મર્યું. એક હાથીનું નામ અસ્વસ્થતામાં હતું એમ, એટલે બે માંથી એક મર્યો, તમારો છોકરો અથવા હાથી એમ. અને દ્રોણાચાર્યને હથિયાર હાથમાં જ પડી ગયા, દીકરો વાલો હતો. અર્જુનને ક્યાં પતાવી દે કે હથિયારો હાથમાં ન હોય તો મરાય નહીં, તું મૂકી દે, ન્યાય ધર્મ બધું અત્યારે પતાવી દે, આને નહીં થાય. હવે દ્રોણાચાર્યને મારવા કેટલા કઠણ હતા, અને અર્જુન લડવા મળ્યો. એક બાણ છોડે ને અર્જુન 1000 માણસ મરી જતા, એવા મંત્રમાંથી બાણ નીકળતા. અને સૂર્ય અસ્ત થઈ ગયો અને જયદ્ર દેખાણા નહીં. શું થાય પછી? અર્જુને ચિતા હળગાવી, બધા લાકડા લાયો, અંધારું થઈ ગયું, કૌરવ બધા ભાગી ગયા કે લડાઈ જીતી ગયા, અર્જુન આવડે હળગી જશે ને કૃષ્ણ જતા રહે છે. હવે આ બે 4 ભોળા ભાઈઓ છે ને તો હાજે પતાઈ દઈશું, હવે આપણે રાજગાદી આપણે જ છે ને. અને આ બાજુ કૃષ્ણ ભગવાન જોઈ રહ્યા અર્જુન શું કરે છે. લાકડા ભેગા કરીને હળગાવ્યા અને અગ્નિની અંદર બેહવા જાય છે ને અર્જુન ભગવાને હાથ પકડ્યો કે રવા દે, કે મારી પ્રતિજ્ઞા છે. આ બાજુ કૌરવ બધા છે ને આમ વિજય થયો ને એટલે દારૂ પીવા જતા રહ્યા, બધા લગાઈને. આ બાજુ ભગવાને આમ કરીને વાદળું ખસેડી નાખ્યું. હજી 5 વાગ્યા હતા હાલના. વાદળા છે સૂર્યને ઢાંકી દીધો. અને પછી પેલા કૌરવને ખબર પડી કે હજી સૂરજ તો અસ્ત નથી થયો, હાલો પેલા પતાવશે નકર હોતી. અને પીને આવ્યા આવી લડી કે એનું મોઢું હાલે, પગ નો હાલે, પછી બાણ મારે તો ઠેઠ પોગાય નહીં પેલા સુધી. અને અર્જુન જે લડવા મળ્યો, ભગવાન કે બધી તાકાત વાપરે, હવે તારે 2 કલાક છે હવે. અને મરણિયા સાહસ કરે ને જયદ્રથ સૂર્ય અસ્ત 5 મિનિટની વાર હતી ખાલી, અને એનું માથું છેલ્લે દેખાણું મોઢું થઈ જશે કે કેવી રીતે મારવું. કે તું એવું મંત્ર ભણીને બાણ માર કે એનો બાપ જંગલમાં તપ કરે ને એના ખોળામાં માથું પડે એટલે એનો બાપ ને 2 પતી જાય. એટલે એવો મંત્ર થી બાણ છોડો ને અત્યારે ટાઈમર બોમ્બ ને મિસાઇલો આવે છે ને, અમેરિકામાં સીઝ પાડે ને તો આપણું ભારત ઉડી જાય. ખાલી એક બટન દબાવવાનું, 30 વખત પૃથ્વીનો નાશ થઈ જાય માણસોનો, આખા દુનિયાનો. આખી પૃથ્વીના દેશો 30 વખત ખલાસ થઈ જાય. એટલો દારૂ ગોળો અમેરિકાએ ગોઠવી રાખ્યો, ખાલી બટન જ દબાવવાનું. પણ રશિયાએ એવું ગોઠવ્યું કે આ બટન દબાવે તો એનું બટન ઓટોમેટિક દબાય એટલે હામી મરે. આવું તંત્ર પેલા પણ મંત્ર હતા, અત્યારે લોકો આ વિજ્ઞાને સોચ્યું બધું. તો અર્જુને પછી જયદ્રથનો એવી રીતે માથું ઉડાડ્યું, બાપના ખોળામાં પડ્યું. એનો બાપ તો ધ્યાનમાં બેઠો હતો, એકદમ ભડક્યો, શું પડ્યું, ઉભો થઈ ગયો ને માથું હેઠે પડ્યું, અને 2 જણા ગયા. ભગવાન રક્ષાઓ કરે, રામ રાખે એને કોણ સાખે. 10,000 હાથની તાકાત વાળો દુશાસન, 10,000 ગજ બળ ઘટ્યો ન ઘટ્યો, 10 ગજ શીર. 10 ગજ શીર કરતા કાપડ હતું 10 ગજનું, પણ શરીર ઉઘાડું ન થયું દ્રૌપદીજીનું. ભગવાનની રક્ષાઓ ઘણી બધી ભગવાન કરે છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં એક નાજા જોગ્યા થઈ ગયા, અને એ પોતે ભોંયરા ગામમાં રહેતા, ને વાસુર ખાસર દરબાર હતો. એ દરબાર ગામ ધણી એવો હતો કે જે કોઈ ગુનો કરે ને એના ઢીસણ ભાંગી નાખે, નાનો ગુનો હોય કે મોટો હોય. અને આ નાજા જોગ્યાને સત્સંગ કરાવવા ગયા, ભાઈ આને કઈક સારા સંસ્કાર પડે ને ભગવાનનો યોગ થાય તો આ બધાને પીડા ઓછી થાય. એ કે તારા જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો હવારમાં હાજર થઈ જાય ને કે તારા ઢીસણ ભાંગી નાખી. અમુક માણસને સત્સંગ જ ન કરાવાય, આપણને હરકડા કરવા મળે, એ માપનું સારું. રાધા વાજર માંજરા કે ને ત્યાં સંજ ગયા સંસેડવા, આમ બિચારાને હારી ભાવ નથી ગયેલા. હવે એ વખતે ટેલિફોન નહીં, વાહન નહીં, સંદેશો કેમનો ક્યાં ગઢડા ને ક્યાં ઉત્તર ગુજરાતમાં ભોંયરા ગામ, માણસ ધોડે તોય ન આવી શકે, ઘોડો લઈને ન પહોંચી શકે. સંદેશો જ કોણ પોગાડે? હવે આ તો બપોરે 4 વાગે વાત થઈ, અને હવારમાં ભગવાને હાજર થવાનું. ભગવાન વચ્ચે આવી જાય કે તારા ઢીસણ હવારે ભાંગે પેલો ભાંગે જ પાછો.
નાજા જોગ્યા કે તો ભગવાન ક્યાંથી આવે અને બિચારો આખી રાત ઊંઘ આવે. પછી પ્રાર્થના કેવી વસ્તુ છે, કરવાની ન હોય, થઈ જતી હોય છે. પ્રાર્થના તમે આમ દુઃખમાં થઈ જાય, તો અમુક તમે દુઃખ આવે ને તરફ ઠેસ આવે ત્યારે ભગવાનનું નામ સંભાળવું પડે, સહેજે આવી જાય. કઈક દાજી જાવ થાય છે ને, આમ સહેજે આવી જાય નામ, કઈક ચીપટી આવી ગઈ હોય આપણને. એમ નાજા જોગ્યા એવી પ્રાર્થના કરે છે ને, ભગવાન આ બાજુ રાત્રે જાગ્યા અને ઉપડ્યા. કોઈને લીધા વગર માણકી ઘોડી છોડવાય નો, લોકો રોકે ક્યાં જવું શું છે, સીધા જ ઉપડ્યા. ભોગાવા નદી આડે આવી તે ઉપર હાલી નીકળી ગયા નદીની પાર. સવારમાં 6 વાગે સૂરજ ઉગ્યા પહેલા તો માણસોને કીધું કે વાસુલ ખાસન ને કહી આવો કે નાજાના ભગવાન આવી ગયા છે. આને પેલો પકડવા આવે છે અને ભગવાન એને ત્યાં જાય છે સામેથી અને કહે છે કે તમે આ બધો કકળાટ છે નો થાય છે, કે આ બધાને ઢીસણ ભાંગીને પૂરી દીધા છે. ધર્મશાળા જેવું હોય ને, દવા બવા નહીં કરવાની, 2 ઢીસણ હથોડા મારીને ભાંગી નાખે અને મેલપા નાખી દે માણસ. ખાવાનું આપે, દવા નહીં. અને રો કકળ કેવી પીડાઓ થતી હોય. ભગવાન કે આવો અવાજ શેનો આવે છે, કે તમે પાપ કરો છો, નરકના અધિકારી થશો. કે એ તો બ્રાહ્મણને સમજાવવાનું, પાપ ને પુણ્ય. અમે બી એવા નથી તમારા પોથા અધર બાંધી દઈ કે છે. ભગવાન સ્વામિનારાયણ કે આ છે ને વાતુથી નહીં સમજે, લાતુથી સમજે. જેવી દ્રષ્ટિ કરીને જમપુરીમાં સમાધિ કરીને નાખ્યો એને. અને યમ રાજા એવા મારે છે ને, આનું શરીર અહીંયા ઉછળે, શરીર ઉછળે આખું આમ. અને આવીને ભગવાનના પગમાં પડ્યો, ભગવાન તમે તો મને ચખાડ્યો જમપુરીનો, આ તો બધું સાચું છે. બધાને છોડી મૂક્યા, બધાની દવા કરાવડાવી અને ભગવાનને રસોઈ આપી અને એ સત્સંગી બન્યો, કંઠી પહેરી એની અને એનો દુઃખ નિવારણ. ભગવાન આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, થોડીક ધીરજ રાખવાની. ભગવાનના માર્ગ એવો છે ને, એક તપસ્વી તપ કરતા હતા અને એક ધોબી બાજુમાં લુગડા ધોવે ને, ધોબી ચૂકા ઢોંગ કરે છે, ઘણા ટાઈમથી ખોટો બેઠો છે. એટલે 2 ધોકા વાહમ માર્યા છે. અમુક માણસો હોય ને અવર શ્રદ્ધા અમથું રકડું કરે, લેવા દેવો. ચાંદલો શું કરે છે, એટલે પણ તારું કંકુ છે, કપાળ તારું છે, તારે ઘરે કરાવવા આવે છે ચાંદલો, તને શું નડે? અરે હિન્દુ છે ને, હિન્દુ ની કાપે જોજો ઘણી વાર, ધર્મ ની ટીકા કરે. મુસલમાન ને કહેવા જાવ ને, ટોપી હું કામ પહેરે, દાઢી હું કામ રાખે, નમાઝ હું કામ પડે, ખબર પડે. આપણા ઘરના પગ છે. તે આ બાજુ ધોબી 2 ધોકા માર્યા અને ભગવાન ઉભા થયા વૈકુંઠ માંથી. લક્ષ્મીજી કે કેમ બેહો ને, હિંડોળે બેઠા તો 2 અડધી વાતે મારા ભક્તને ધોબી મારે છે, દર્શન દેવા જવું છે ને, રક્ષા કરવી તપસ્વી છે. હજી ભગવાન મોજડી પહેરે છે ને, કે બીજા 2 ધોકા ધોબી માર્યા. પેલા તપસ્વીને શું કે ભગવાન તો આવતા આવશે, આ નવરો કરી નાખશે મને. અને ઉભા થઈને ધોબીને 4 માર્યા આંચકી. ભગવાન પાછા બેહી ગયા. લક્ષ્મીજી કે જાવું નથી, કે ધોબી થઈ ગયા. 2 ધોબી થઈ ગયા, હું રક્ષા કરવા જાઉં. ધીરજ રાખી હોત, રક્ષા થાત, દર્શન થાત ને મોક્ષ થાત. એટલે ભગવાનના પ્રહલાદે કેટલી ધીરજ રાખી. એક જગામેડી ગામમાં આપણો સ્વામિનારાયણ નો બાળક, એનો બાપ પણ હિરણ્યકશ્યપુનો અવતાર જ હતો. સ્વામિનારાયણ નું નામ મૂકી દે કે નામ નહીં મારી નાખીશ, કે મરવાનું તો 1 વાર છે ને, તમે ક્યાં અમર રહેવાના છે. મૂક્યું નહીં નામ ને, ખેતરે લઈ જઈને જોતરે બાંધ્યો ગળે અને ભરેલું ગાડું ઉલાડ્યું. છોકરો મરી ગયો પણ નામ ન મૂક્યું. ભગવાને લખ્યું, સ્વામિનારાયણ ભગવાને, પ્રહલાદજીને તો ભગવાને રક્ષા કરી, આની તો નો રક્ષા કરી તો નામ નથી મૂક્યું. માટે આવો બળજો ભક્ત હતો. તો આ ભગવાન આપણી રક્ષાઓ કરતા જ હોય છે. ઘણા બધા પ્રસંગો આવે છે. પછી પ્રહલાદજી બાળકોને કહે છે કે નાનપણ, બાળકો પૂછે છે કે નાનપણમાં ભક્તિ શું કામ કરવી છે આપણે? ઘણા એવું જ કે ને, ભાઈ આ તો ગઢા થાય, રિટાયર થાય ત્યારે પછી આ જ કરવાનું છે આપણે, અત્યારે કમાવાનો વખત છે. હવે ગઢા થશે એવું નક્કી છે અને ગઢા બધા ભક્તિ કરે છે એવું નક્કી છે? બધા ચોરે બેહીને ભક્તિ કરે છે ગામની. એટલે આ તો બધું ટેવ પડી હોય ને, પાકા ઘડે પછી કાંઠા ચડે નહીં. મીરાબાઈ નાનપણમાં ભક્તિ કરી, ધ્રુવજી નાનપણમાં કરી, એકનાથે નામદેવે પણ નાનપણમાં ભક્તિ કરી છે. એટલે નાનપણમાં સમજ્યા નથી, હવારા ટેવ પડી હોય તો મોટા થાય ત્યારે પડે. એટલે પ્રહલાદજી ઘણું બધું પછી સમજાવે છે એમને. બાળકો પણ બધા ભક્તિ કરતા થઈ ગયા. ટેવ ન પડી હોય ને પછી તો પડતી જ નથી, ક્યારેય ન પડે. તમારે ટેવ પડી હોય ને, જોજો જેવી ટેવ પડે ને એવી કાયમ રહેશે. આપણા સ્વામિનારાયણ સત્સંગમાં આવે છે કે એક પટેલને જમ લેવા આવ્યા હતા અને આપણા દેરડી ગામ છે કુંભાજીની ગોંડલની બાજુમાં, એ ગામમાં
અને રૂપસીભાઈ આપણા એક સત્સંગી છે, વાણિયા છે, કાપડની દુકાન, અને હવારમાં તળાવે નદી નાય અને સ્વામિનારાયણ બોલતા નીકળ્યા. અને જમ લેવા પેલા પાટેલ ને દેખાણા જમ, અને સ્વામિનારાયણ બોલે છે ને જમ ભાગી ગયા. વળી પેલો આગળ ગયો ને કે જમ દેખાણા, પેલા કીધું જો પેલા ભગત છે ને સ્વામિનારાયણ પેલો પટેલ કે ભજન કરે છે ને જમ નથી દેખાતા, એને બોલાવો પાછો. એ અહીં બેહે ને તો જમ ભાગી જાય. સ્વામિનારાયણ બોલે. રૂપસીભાઈ આવ્યા, ઘડીક બોલ્યા, પણ રૂપસીભાઈ કે તમે બોલો ને તો જમ નહીં આવે. પટેલ એવો અકોણો પાછો, એવું મને ન ફાવે કે તમે બેસીને બોલો. સ્વામિનારાયણ બોલતા ન ફાવે. વાઘી જિંદગી કર્યું ન હોય ને. એક ગામમાં છોકરો આરતી કરતો હતો ને, દુરાવાદ, એક જ છોકરો સત્સંગી. બાબાને કીધું તમે ઉતારો, તમારે થોડુંક સમય છે, છેલ્લે લાભ લઈ લો. છોકરો તો આવે સભામાં, મન નો ફાવે કે એટલે ભાઈ મેં ગાશું આરતી, તમે ઉતારો જ ખરા. ત્યાં પકડીને ઉભા રહ્યા, કીધું ઉતારો તો હેઠે મૂક્યા. પેલા અભરાય ઉપર કે ઉતારવાનું હોય ને, કીધું આમ ઉતાર. હવે મને ફાવે નહીં ને શીખો ને, કીધું હવે કે મારે કેટલું જીવવાનું, હું શીખવું હવે થોડા હાટું. ઘણા ને જ કહેતા બીડી મૂકો ને, હવે કેટલું જીવવાનું, તો પી લેવા જો ને કે એવું નહીં. છેલ્લે સુધારી દઈએ આપણે જીવન. અને માણસને ન કર્યું હોય ને પછી થાય જ નહીં. એટલે પ્રહલાદજી પોતે કહે છે કે નાનપણમાંથી આપણે ભક્તિ કરવી જોઈએ, સંસ્કાર બાળપણમાંથી આપણે આપવા જોઈએ. પરદેશની અંદર 14 સ્ત્રીઓને ભેગી કરી અને 7-7ના 2 ગ્રુપ કરી અને જુદી જુદી જગ્યાએ રાખી. એક જગ્યાએ જે સ્ત્રીઓ હતી ને એને ધાર્મિક બધું વાતાવરણ આપ્યું. આપણી હિન્દુ સંસ્કૃતિના બધા કોઈ જગતનો ક્યાંય રાગ નહીં, એને વિચાર પણ જગતનો ન આવે એવું વાતાવરણ એને 9 મહિના સુધી આપ્યું. અને પેલી 7 સ્ત્રીઓ હતી ને એને ડિસ્કો, પિક્ચરો, બધું એવું બધું, હોટલનું ખાવાનું, એવું બધું બોલવાનું, એવી કેસેટો. એ 7 જણને બાળકો જન્મ્યા ને એ બધા ખરાબ થયા. અને પેલા 7 ને જન્માની સંસ્કારી થઈ. આ પ્રયોગ કર્યો અમેરિકામાં વૈજ્ઞાનિકોએ. એટલે જેવા માવતર હોય ને એવા છોકરા થાય. એટલે પેલામાં પેલું સારું જીવન કોને જીવવું જોઈએ? માવતર નહીં. અમારા છોકરા બગડી ગયા એનું મૂળ એના મા બાપ છે. એક જગ્યાએ હું કથા કરતો હતો ને, તો ભાભા કથામાં બેઠા બેઠા છોકરાને આંગળીને ગોદામ મારે. કથામાં બેઠા છે, પેલો ચાંદી કથા સાંભળે, આમ ચીટીઓ ભરે, હાથ ખે. છોકરાઓને તમારે વિશે પૂજ્ય ભાવ રે, આમન્યા રાખે વડીલની. સ્વભાવ જુઓ, ઘરનું વાતાવરણ કેટલું એકદમ શાંત હોય. ગર્ભ શ્રીમદ કે ને ખાનદાની હોય આપણામાં, એવો શબ્દ ન વાપરાય ઘરમાં. પતિ પત્નીની મર્યાદાઓ એવી હોય, છોકરાની હાજરીમાં ઊંચા અવાજે બોલે નહીં, વહેલા ઉઠતા હોય. આ તો એક ઘરમાં ટીવી જોવે ને છોકરાને કે વાંચવા બેસી જતું, પાછો આવ્યો ઉભો થઈ હું વાંચે. આપણે પેલા રાખવું પડે હોળાની વર્તો, છોકરા 2 આની જીવે. કઈક છોકરા અનુકરણ બધું કરતા હોય. તમે જેવું કરો ને એવું છોકરા કરે, તમારે કરવું જ પડે. આ પ્રમુખ સ્વામી કેટલું કડક વર્તે છે, ત્યારે આ બધા સંતો થોડું થોડું વર્તે છે. ત્યાર પછી તો ભગવાન પ્રહલાદજીને મારી નાખવા માટે એની બેન હિરણાકશ્યપુની બેન હોળિકાને બોલાવી. એને વરદાન હતું, ચૂંદડી એવી હતી કે દાજે નહીં. ચૂંદડી ઉઠીને બેહે ને એટલે અગ્નિ જ ન અડે. એટલે મોટી ચિતા હળગાવી અને પ્રહલાદને ખોળામાં લઈને બેસ કીધું, તું ચૂંદડી ઓઢી લેજે. અને પ્રહલાદ બળી જાય. એની બેન પણ તૈયાર થઈ, હોળિકા એનું નામ. ભગવાને પવન એવો ફૂક્યો ને કે ચૂંદડી આને નીકળે ને પ્રહલાદને વીંટાઈ ગઈ. અને પેલી હળગી ગઈ. આપણે હોળી કરી છે ને ફાગણ સુદ પૂનમ, એ હોળી હળગાવાય નહીં આપણે, એ પાપ છે. પ્રહલાદને મારી નાખવા માટે ચિતા હળગાવી છે. એ આપણે દિવાળી નો છપાય, છાપવા વાળા ભલે છાપે, આપણે ના કરાય કામ. પછી હોળીને લોકો વધાવવા જાય શ્રીફળ. હું કામ વધાવે છે કે પ્રહલાદજી હળગી ન ગયા અને ઉગરી ગયા ભક્ત, એટલે હોળીને પગે લાગે છે કે તમે રક્ષા કરી હોળી. બીજે દાડે ધૂળેટી હોય છે. એ ધૂળેટી શું કામ કરે છે કે પ્રહલાદ ઉગરી ગયા એટલે ગુલાલ ઉડાડો. આનંદ થયો દુનિયામાં કે ભક્તની રક્ષા થઈ. અત્યારે તો કરોડ ઘસી નાખે ગાલે, ગારો ઉડાડે.
આ બધી વિકૃતિ બધી આવવા પડી. પણ આની કથા તો બધી ઐતિહાસિક બધી કથાઓ છે. પ્રહલાદજી કોઈ હિસાબે મરતા નથી અને ઘણા બધા પ્રયોગો એમના આવે છે. ત્યાર પછી છેલ્લે ઉપાય થાંભલો ધગધગાયો. હવે થાંભલો બધો મોટો ધગધગાયો હોય અને પ્રહલાદજીને કહે છે કે ભગવાન ક્યાં છે તારા? કે ભગવાન મારા બધે છે, ક્યાં નથી? જો દ્રષ્ટિ કેવી હતી એની. પ્રહલાદજીને કહે છે થાંભલામાં ભગવાન છે વિષ્ણુ તારા? કે થાંભલામાં છે. થાંભલામાં ભગવાન એને દેખાતા, આપણને મૂર્તિમાં નથી દેખાતા. બોલો, ચાંદલો કરીએ છીએ, દીવોય કરીએ છીએ, પણ મૂર્તિ બેઠી હોય ને એની બાજુ બાંધવાય મળીએ છીએ. ગાળું બોલવા મળે. તો તમે જો બાંધતા હોય કે આમાં ભગવાન છે બોલાય? અરે મહેમાન બેઠા હોય તોય નથી બોલતા. મહેમાન જેટલું છે આમાં ભાવ છે કે નહીં? આપણે કરણા એટલે ગામ છે ને, કંટારા ગામ છે મોરબીની બાજુમાં, અને ત્યાં દયાનંદ સરસ્વતી થઈ ગયા. મહાદેવજી ઉપર ખાલી ઉંદરડો ફરતો હતો લિંગ ઉપર. એમાં એને નાસ્તિક ભાવ આવી ગયો કે ભગવાન હોય તો ઉંદરડો કેમ માથે ચડે? ઉતારી નો નાખે? હિન્દુ ધર્મના બધા ધર્મનું ખંડન કર્યું દયાનંદ સરસ્વતી, અને છેલ્લે સ્વામિનારાયણનું ખરાબ બે હદ લખ્યું છે. પણ એક રામનો અવતાર ખોટો છે નથી, કૃષ્ણ ખોટા, બધા જ આપણા જે 8 ધર્મ હિન્દુ મુખ્ય કહેવાય ને બધાને તો ખંડન કરી ગ્રંથો લખ્યા મોટા. એટલું દ્રશ્ય જોયું એટલામાં. પણ વિનોબા ભાવે આ દ્રશ્ય જોયું, એની આવું જ જોયેલું. એની પણ મહાદેવના મંદિરમાં ઉંદરડો ફરતો હશે મૂર્તિ પર, એની હવળું લીધું. ઓહો, મહાદેવજી કેવા દયાળુ છે કે પોતાના શરીર ઉપર ઉંદરડાને સ્થાન આપે છે. ગરમ નથી થતા. તમારો દીકરો તમારે ખંભે લબડે, ગળે ટીંગાય તો હું એને મારવા મળો, પતાઈ જશે. ભગવાન તો હવના માતા પિતા છે, જીવ પ્રાણી માત્રના માતા પિતા છે, પણ અવળું લીધું. મૂર્તિમાં ભગવાન સાક્ષાત રહ્યા છે. પ્રહલાદજીને થાંભલામાં ભગવાન દેખાણા. તો હિરણ્યકશ્યપુ કહે છે પ્રહલાદને કે જો ભગવાન તને દેખાતા હોય તો ભેટી પડ થાંભલાને. પ્રહલાદજી થોડી વાર તો આમ ધગધગતો થાંભલો હતો, લોખંડનો પોલો નહોતો, આમ હજડ મોટો ગડર જેવો, આમ બસ લઈને અવળો થાંભલો અને લાલ છોડ કરેલો. એટલે થોડી વાર તો નાનો બાળક હતો ને, ખંચકાઈ ગયો બચારો. પણ ભગવાને છે ને કીડીઓ ફરતી દેખાડી અને થાંભલા ઉપર જીવતી કીડીઓ ફરે છે. પ્રહલાદજી પોતે એકદમ જ ભગવાનનો આભારમાં એકદમ ભેટ્યા. જેવા આમ ભેટ્યા ને થાંભલો ફાટ્યો, અને માલ પછી કોણ નીકળ્યું? નરસિંહ ભગવાન. થાંભલામાંથી કોઈ જન્મે? આપણે થાય ભગવાન થાંભલામાં કેમ રહ્યા છે? એટલે ભગવાન તો સૂક્ષ્મ રૂપે ધારણ કરે. ભગવાન તો કીડીનો પગ હોય અવળું રૂપ ધારણ કરે, અને મોટું પહાડ જેવું. હિરણાક્ષી કવડું રૂપ ધારણ કર્યું છે, મોટા ડુંગરા જેવડું. આખી પૃથ્વી લઈ આવ્યા પાતાળમાંથી, અને નાનું રૂપ લે. ભગવાન ગમે તેવું રૂપ ધારણ કરી શકે છે. થાંભલો ફાટ્યો અને નરસિંહ ભગવાન જે ક્રોધાયમાન થઈને આવ્યા છે ને, કોઈ પડખે જઈ શકતું નથી. એકદમ ક્રોધ. કારણ કે પ્રહલાદજીને મારી નાખવાના ઉપાય, સંત ચાલે ત્યાં આગળ ચાલુ ને સંત સુવે ત્યાં હું જાગું રે. જે મારા સંતની નિંદા કરે ના કુળ સહિત હું ભાંગું રે. ભગવાનના ભક્તની સાયા કરું, સાયા કર દોઈ, બે હાથ માથે રાખીને હું એને સાયો આપું છું. સંત ચાલે ત્યાં આગળ ચાલુ કે છે, સંત સુવે ત્યાં જાગું, બેઠા બેઠા ગાય ત્યાં ઉભો ઉભો સાંભળું. ભગવાન સ્વામિનારાયણ પણ લખ્યું છે કે હું મારા ભક્તનો પણ ભક્ત છું, અને મારા ભક્તની પગની રજ હું માથે ચડાવું છું. એટલો બધો મહિમા. પણ કેવા ભક્તનો? આવા ભક્તનો મહિમા છે. હિરણ્યકશ્યપુ પોતે ગભરાઈ ગયો એકદમ કે આ હું છું. અને નરસિંહ ભગવાન પોતે એકદમ આવ્યા. પેટ છે ને એની નીચે માણસનું રૂપ, અને પેટની ઉપર સિંહનું સ્વરૂપ. એટલે નર સિંહ, નર અને સિંહ, ઉપલા સિંહ ને હેઠે નર, એટલે નરસિંહ નામ પાડ્યું. એટલે મનુષ્ય પણ નો કહેવાય અને પશુનો સ્પેશિયલ રૂપ ધારણ કર્યું. એક ભક્ત માટે ભગવાન આવ્યા. એક ભક્ત માટે જ ભગવાને અવતાર લીધો, બીજા કોઈના માટે નહીં. અને ભગવાન બરોબર 5 વાગે જન્મ્યા. હિરણ્યકશ્યપુ તો એકદમ ગદા લઈને આવી ગયો સામે ભગવાન સાથે યુદ્ધ કરવા માટે.
બધા ભયભીત પામી ગયા, બધા દેવતાઓ આકાશમાં આવી ગયા જોવા, કારણ કે હિરણ્યકશ્યપુ બધાને ત્રાસ આપેલો ત્રિલોકીનો. અને ભગવાન એને રમાડ્યા કરે, જલ્દી મારતા નથી. દેવતાઓ પ્રાર્થના કરે છે કે ભગવાન આને રમાડવા જેવો નથી, બહુ આ જોખમ છે, જલ્દી એને પાર પાડો. ભગવાન કે છે એનો સમય સંધ્યાકાળ છે, કારણ કે એને વરદાન છે બ્રહ્માજીનું કે દિવસે નહીં અને રાત્રે નહીં, સૂરજ અસ્ત થાય પછી એનો વારો છે. ભગવાન એની જોડે થોડું યુદ્ધ કરે છે, રમાડે છે. હિરણ્યકશ્યપુ ગદા મારે છે ભગવાનને, ભગવાન આઘા ખસી જાય, વળી પાછા ઘડી ખામે આવે અને સંધ્યા ઢળવા આવી અને પરમાત્મા એને જાલી અને લઈ ગયા ઘરના ઉંબરે અને પોતાના ખોળામાં બેહાર્યો. અને એને જ પ્રશ્ન પૂછે છે કે તું અત્યારે આકાશમાં છો કે પૃથ્વી ઉપર? ભગવાન દગો નથી કરતા કોઈને, જો વચનથી બંધાણની પાળે છે કે આકાશમાં નથી ને પૃથ્વી પર નથી, તમારી ગોદમાં બેઠો છે. કે દિવસે કે રાત, કે આ તો સંધ્યાકાળ છે, દિવસ પણ નહીં રાત પણ નહીં. હું મનુષ્ય કે પશુ છું? કે મનુષ્ય નથી ને પરથી તમે તો નરસિંહ છો. મારે આગળ અસ્ત્ર શસ્ત્ર લોઢું લાકડું છે કે ના મોટા મોટા નખ, અને 10 નખથી ચીરી નાખ્યું. જાતે ભગવાને માર્યો. જો વડાપ્રધાન કોઈ ધોલ નો મારે, પોલીસને હોપે, ભગવાન જાતે ટીપે નહીં, પણ ભક્તોનો અપરાધ કરે છે ને ભગવાને જાતે લીધા છે. વાલીને જાતે માર્યો, રાવણને જાતે માર્યો, કંસને જાતે માર્યો. અને ગણાય પછી ભગવાન પ્રેરણા કરે, કોઈક જમ રાજા કરે, બધી રીતે. પણ ભક્તનો અપરાધ કરે ને ભગવાન પોતે એને મારે છે. ત્યાં બધા દેવતાઓ પ્રાર્થના કરે છે, પણ એટલા બધા ગરમ હતા ને નરસિંહ ભગવાન આમ ફૂફાડા મારતા હતા, કોઈ પડખે જાય નહીં. બધા કહે છે લક્ષ્મીજી તમે જાઓ ને, તમારા તો ધણી કહેવાય. લક્ષ્મીજી કે અત્યારે નહીં હો, અત્યારે ધણી પણ પડખે જવા જેવું અત્યારે મને બીક લાગે છે, કારણ કે આ તો નરસિંહ અને એકદમ આમ આવેલા આવેશમાં, કોઈ પડખે જાય નહીં. બધા હાથ જોડીને દૂર ઉભા રહ્યા. બધાએ કીધું કે પ્રહલાદ તું જા, તારા માટે સ્પેશિયલ આવ્યા છે. અને પ્રહલાદ નજીક ગયા ને ભગવાન શાંત થયા, જીભથી છાંટવા મળ્યા પ્રહલાદજીને. ખોળામાં બેહાર્યો, બધો વાલ કરે છે. અને પ્રહલાદજીને કહે છે કે તે મારા માટે ખૂબ દુઃખ વેઠા છે, પણ મને છોડ્યો નથી, માટે તારી પર પ્રસન્ન થયો, વરદાન માંગ. પ્રહલાદને વરદાન માંગવાનું કે જો પ્રહલાદજી કેવું માંગે છે કે તમે મારી રક્ષા કરીને એને રક્ષા ગણતો જ નથી. તમે તો મારા શરીરની રક્ષા કરી, શરીર તો અમથું નાશ થવાનું છે એક દાડો. નાશવંત વસ્તુની હું રક્ષા કરવાની હોય? મારા જીવની રક્ષા કરો, તો જીવ નાશ થતો નથી, હું રક્ષા કરવાની કે એની અવગતિ ના થાય. મારા જીવની અંદર કામ, ક્રોધ, લોભ જે નડે છે, મારા મન ઇન્દ્રિયો, એના ગણ થકી મારી રક્ષા કરો. તમારી ભેગા મને લઈ જાઓ. કે તારે તો હજી બધું રાજ કરવાનું છે અને તને દોષો કોઈ નહીં નડે. આશીર્વાદ આપ્યા. જો પ્રહલાદે કેવું માગ્યું. ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ જિલ્લામાં લોઢવા ગામે જાય છે ને 2 મહિના સુધી એક લખુબાઈ ચારણ હતી, એના ઘરે રહે છે. એને 60 ભેંસો હતી. અને ભેંસની પેલું દૂધની તર હોય ને, એમાં હાકર વાટીને એને જમાડે રોજ, ભગવાનને વાટક્યો ભરી. બહુ જ્ઞાની હતી પોતે પાછી. ભગવાનની ખૂબ સેવા કરી. સ્વામિનારાયણ ભગવાન એને કહે છે કે લખુ ચારણ તું કઈક વરદાન માંગ, મારે હવે નીકળવું છે. તે મારી ખૂબ સેવા કરી. 3 વરદાન માંગ કે છે. એ કે પહેલું વરદાન એવું માંગુ છું કે મારી 60 ભેંસો છે ને એમાં એકેય મરે નહીં. આમ જ્ઞાની છે પાછી, પણ માગે છે આવું કે બીજું વરદાન મારો વીરો દીકરો અમર રહે, મારી 100 વીઘા જમીન છે ને એ પણ કાયમ મારી આગળ રહે. ભગવાન કહે છે કે તું એટલું બધું જ્ઞાન કરે છો ને આ લોકનું જ માગે છો, વીરો દીકરો ને ભેંસું ક્યાંથી રે? હું નથી રહેવાનો, દેહ છોડીને જવાનો છું. મોટા મોટા ઋષિ મુનિઓને અવતારો જતા રહ્યા, માટે તને માગતા નથી આવડતું તો હું સામેથી કહું, હું તને અંતકાળે તેડવા આવીશ. ભગવાન આગળ માગવું છું. જો ધ્રુવજી રાજ માગ્યું, કારણ કે એને નારદજી જેવા સંતનો સત્સંગ નહોતો, અને પ્રહલાદજીને જ્ઞાન નારદજીના થકી થયેલું. કેવું માગ્યું એની કે આ લોકનું ન માગ્યું, ભગવાન આગળ આ માગ્યું. જો કે આપણે ભગવાન માગવાનું કોઈ કહેવાના જ નથી, પણ સામેથી માગવા જાય છીએ ને આપણે મંદિરમાં, ક્યાંક ન કે આપણે સામે જ કહીએ ભગવાનને તકલીફ નહીં કે કઈક આપો, પણ હું માગીએ છીએ આપણે ભગવાનને આપતા શરમ આવે. આ લોકનું જ આપણે માગીએ છીએ. આ ભગવાને પ્રહલાદ આગળ આ માગ્યું.
ત્યાર પછી પ્રહલાદજી તો પછી રાજ કરવા બેસે છે અને અંતકાળે ભગવાન એને લેવા આવે છે. ત્યારે પ્રહલાદજી પોતે કહે છે કે ભગવાન તમે વિમાન લઈને આવ્યા છો, પણ હું એકલો નહીં આવું, બધાને ગામનાને લઈ લો ભેગા. ભગવાન કે લઈ આવે છે ને આવું એને જા, વિમાન તો ખાલી છે મારે, અમથું ઘણી સીટો ખાલી છે. ગામમાં આટો મારવા ગયો પ્રહલાદ કે હાલો ભાઈ ભગવાન સાક્ષાત પધાર્યા છે, કે ક્યાં જવાનું છે, કે એને એમ કે ફરવા જવાનું છે. અરે લઈ જાય છે ઉપર, કે ઉપર અમારે ક્યાં જાવ, હજી કેટલી વાર છે અમારી, હજી કેટલા કામ અધૂરા છે, આ બધી તારે જવો જ જા. કોઈ ગયું નહીં. છેલ્લે પ્રહલાદ આવતા હતા ને એક ભૂંડ હતું, ભૂંડ ને પ્રહલાદ કે છે ભૂંડ ને કે તારે આવવું છે ક્યાં, ભગવાનના ધામમાં વૈકુંઠમાં, કે અમારો ખોરાક મળે ને તો આવી. પ્રહલાદ કે તો હું પૂછે છે કે ત્યાં તારું ખાવાનું હોય ઉપર, ભૂંડે જ કે તો તમને ફાવે નહીં ને. પ્રહલાદજી એકલો પાછો આવ્યો. જો ધામમાં જવું ને, અત્યારે આપણે કથા સાંભળીએ છીએ, કંઠી પહેરી આપણે ભગવાનનું ભજન કરી, શાના માટે કરી છે, ધામમાં જવા. ભગવાન આવ્યા હોય તો ડેલામ વિમાન ઉભું રાખે, હાલો અહીં કથામાં બેઠા ને તમામ હમણાં વૈકુંઠમાં બેહારી દો હોવ ને. આપણે પેલા બાણા ભી થવા મળે હો, પેલા આતંકવાદી આવ્યા હોય એમ ભાગ્યા બધા, વંડી ઠેકીને ભાગી જાય કે આ બાજુ આપણે નથી જવું. જવાય ના પાડે, ન જવાય, કે ધામમાં ન જવાય. જુનાગઢમાં એક બાલ મુકુંદ સ્વામી હતા ને એક બાબાને વાત કરી. દાદાએ સામે જ કીધું કે મારે ઉંમર થઈ છે ને હવે સ્વામી દયા કરો ને મહારાજને પ્રાર્થના કરો, તમારે તો ભગવાન જોડે નજીકના છો, શરીર સારું નથી અને હવે ધામમાં લઈ જાઓ તો સારું, તેડી જાઓ. કે 15 દાડા માળા કરજો, મંદિર સામે બેસી, ભગવાન તેડી જશે. આ તો મોટા સંત હતા વચન સિદ્ધ. અને 10 દાડા થયા ને લોકો પૂછે ને ગામના કે તમે તો આખો દાડો માળા ફેરવો છો, હું તમને તો લગ્ની લાગી ગઈ. કે બાલ મુકુંદ સ્વામી કીધું છે કે 15 દાડા ધામમાં લઈ જઈશું, મારે 10 દાડા થઈ ગયા તો 5 દાડા જ રહ્યા. બાલ મુકુંદ સ્વામી તો વચન સિદ્ધ પુરુષ છે, 5 દાડા ઉપડી જવાના તમે. તે બાપા માળા મૂકીને ઘરે ભાગી ગયા કે 5 દાડા જ રહ્યા, મૂકી દો કે જતા રહે છે. એટલે માણસ કે ખરાક દોરી ખેંચી લો, પણ ધામમાં જવું એ તો બધું અઘરું છે. મનને આ જગતમાંથી તોડવું. પ્રહલાદજી પોતે ડોંગરેજ મહારાજ કે મૃત્યુના માથા પર પગ દઈને પ્રહલાદજી ભગવાનના ઘરે બેસી ગયા. ત્યાર પછી 8મા સ્કંધની અંદર એવી કથા આવે છે કે ગજેન્દ્ર ગ્રાહનું આખ્યાન આવે છે. ત્રિકુટાચલ પર્વત કહેવાય છે, 3 શિખર વાળો. એક શિખર હોનાનું લખ્યું છે, એક શિખર ચાંદીનું લખ્યું છે અને એક તાંબાનું લખ્યું છે. નીચે સરસ મોટો ગાર્ડન છે, એટલે બગીચો છે મોટો, નજીકમાં મોટું સરોવર છે. પર્વત પણ એવો શોભાયમાન છે, બગીચો પણ એવો છે, અંદર સરસ ફૂલ બધાય રંગબેરંગી થાય છે, સુગંધીદાર 12 મહિના. અને સરોવરનું પાણી પણ ઊંડું છે, પણ તળિયા સુધીનું બધું દેખાય. વહેતું પાણી ચોખ્ખું હોય, ભરેલું થોડુંક મેલું થાય, પણ એકદમ તેલ જેવું ચોખ્ખું પાણી છે. ત્યાં ઘણા ઋષિ મુનિઓ ગંધર્વો સ્નાન કરવા પધારે છે. અને આ બાજુ એક હાથી, ઘણી બધી એની હાથણીઓ મદન્યા અને બચ્ચાઓ સાથે એકદમ થાકેલો છે, ખૂબ તરસો છે, અને એના કુટુંબ પરિવાર સાથે સરોવરમાં પાણી પીવા આવે છે. જેવો સરોવરમાં પાણી પીવા બધા એક સાથે પાણી પીવે છે, ત્યાં એમાં એક મગર ધીરે રહીને પાણીમાંથી આવ્યું અને હાથીનો પગ પકડ્યો અને હાથીને પાણીમાં ખેંચે છે અને હાથી બહાર ખેંચે છે. અને હંમેશા આપણે જાણીએ છીએ કે મગરનું જોર પાણીમાં વધારે હોય. ધીરે ધીરે અડધા સરોવર સુધી હાથીને ખેંચી ગયો. ભાગવતમાં એવું લખે 1000 વર્ષ સુધી મગર અને હાથીને ખેંચા ખેંચ થઈ. કેટલા વર્ષ? 1000 વર્ષ સુધી. આપણે પહેલા તમને ભાગવતમાં કીધું છે, શંકા કરવાની નહીં. કરોડ સ્ત્રીઓ હતી, સગર રાજાને 60,000 દીકરા હતા, પ્રિયવ્રત રાજાએ 2 અબજ વર્ષ રાજ કર્યું છે. 11 અબજ વર્ષ, 2 નહીં. શંકા નહીં કરવાની. આમાં એ સમાધિ ભાષા છે બધી. આપણે સમજવાનું બહુ લાંબુ યુદ્ધ હાલ્યું છે. અને હાથી પોતે ખેંચાખેંચ કરે છે, પણ એમાં તો કઈ જોર એનું હાલ્યું નહીં ને. બધી એની હાથણીઓ પણ નિરાશ થઈને ભાગી ગઈ, ઊભી ન રહી. થોડી વાર ઊભી રહી, પણ શું મદદ કરે? એના બચ્ચાઓ પણ ચાલ્યા ગયા
એટલે હાથીને બહુ લાગી આવ્યું, તમે દુઃખમાં મદદ ન કરો ને પડખે બેહો ને તો માણસને હૂંફ રે. આપણે માંદાને કેમ જોવા જવાનું, એને ઇન્જેક્શન તમારે દેવાનું જ ગોળી કઈ, પણ પડખે બેહો ને એને હૂંફ મળે બિચારાને. કોકના ઘરે કઈક અઘટિત પ્રસંગ બન્યો હોય, બધા બેસણામ કેમ આવે છે, મરી જાય એટલે